જય જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આપણે આવી ગયા પાછા ઘણા સમય પછી વ્લોગમાં, કારણ કે 2 મહિનાથી આપણે વ્લોગ મૂક્યો હતો નહીં, કારણ કે ભણવાનું થઈ ગયું હતું મિત્રો. અને 2 મહિનાથી પછી ભણવામાં આપણે થોડુંક ફોકસ કર્યું હતું, એટલે વ્લોગ આવતો નહોતો. પણ હવે આવશે વ્લોગ, અઠવાડિયામાં 1-2 વ્લોગ આવી જશે, કારણ કે હવે ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ તમારા ભાઈ આવી ગયો 11માં અને 18માં આવી ગયા ટોર સારવા. અને હવે કોઈ એમ કમેન્ટ ના કરતા કે ભણવાનું ઇમ્પોર્ટન્ટ હોય તો ઢોર કેમ સારો ભાઈ? ચારવા પડે ભાઈ, બાપાએ રાખ્યા હોય ચારવા તો પડે ને. જો યાર કેમ બાકી ઢોર સરે અહીં ભેંસ અને રાયજીરી ગેમડા. અને થેન્ક યુ, દિલથી આભાર તમારો, કારણ કે તમે કરાવી નાખ્યા છે મારા 1K સબસ્ક્રાઈબર યુટ્યુબમાં. અને આવો સપોર્ટ કરી રાખવાનો, આપણે જલ્દીથી 10K 50K અને 1 લાખ ફોલો સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ યુટ્યુબમાં. જ્યાં આપણે ઢોર સરે દેખાડો. ગોપી, એ ગોપી, ગોપી, એ ગોપી, હા ગોપી. પછી પાટી છે ને બરધું અને ગા, એ 300 એટલે લાકડી પડી ગઈ. અને વાં એકલી આપણી ભીં એકલી હોય, રાણો એકલો જ સરતો હોય. જો ભીં એકલી સરે તો મિત્રો જો આપણે ત્રણ ઢોર સારવા આવ્યા, પણ અહીંયા બેસવા જેવું કંઈ છે નહીં. કારણ કે મિત્રો જો અહીંયા બેસીને તો આવું પાણા હેર આમાં બેહું કેમ, એટલે કંઈક બેસવાનું પહેલાં તો ગોતવું પડશે મિત્રો. અને પહેલાં તો કહેજો કમેન્ટ, કારણ કે તમે આપણે 1K સબસ્ક્રાઈબર નહોતા થયા એની પહેલાં કેમેરા ક્વોલિટી એકદમ બકવાસ, એટલે હાવ બકવાસ કેમેરા ક્વોલિટી હતી. અને આપણે કીધું હતું કે જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કરાવી નાખો, એટલે આપણે મોબાઈલ ચેન્જ કરી નાખીશું ને, એટલે કેમેરા ક્વોલિટી 1 નંબર, તો અમને વિડીયો 1 નંબર જોવાની મજા આવશે. એટલે આપણે મોબાઈલ ચેન્જ કરી નાખ્યો છે અને મોબાઈલની કેમેરા ક્વોલિટી 1 નંબર. તો મિત્રો આપણે 2 સિનેમેટિક શોટ આવડતા તો નહોતા, તો 1-2 લઈ લીધા, કારણ કે હજી આપણે શીખવાનું બાકી છે. અને એટલા બધા આપણે વિડીયો ઉતારતા, એટલે સિનેમેટિક શોટ લેતા આવડતા નથી. થોડા ઘણા હલતા ને ઝૂલતા ને રમતા ને ઉતારી લીધા. જો બાકી અહીંયા અમે ભીહું જ છે, જો દેખાય એમાં અમે ભીહું જ છે મિત્રો. આપણી એકલી ભી અહીંયા હો, અહીંયા તો અહીં ખડ કરતા આ વધારે છે. હું કહેવાય ભૂલી જ ગયો, અહીંયા નીકળે એ વધારે છે. ખડ ઓછું હોય જો મિત્રો, ખડ હાવ એટલે હાવ ઓછું મિત્રો. તો આમાં ક્યાંક જાય બેસવાનું મળી જાય તો સારું. ના મિત્રો, આમાં ક્યાંય ગાડી રહી જાત, જો મોબાઈલમાં જોતા ડીપક મુકાઈ જાત ને, વિડીયો વ્લોગ ને વિડીયો ચેનલ બધું આવી થઈ જાત કમ્પ્લીટ. હા, ધ્યાન રાખવું પડે. આ બાવર વધારે છે ને અહીંયા, એ આવા કાંટા છે ને બહુ વધારે બધું બેસવાનું કંઈક કરવું પડશે મિત્રો. કે નહીં કરે યાર બેસવાનું, તો મિત્રો બેસવાનું યાર કંઈક કરવું પડશે. હા હું છીએ, પણ જો વરસાદ આવ્યો હતો ને ત્યાં સરખું બેસવાનું નથી, પોલિટિકલ છે, બગડી ગયેલ છે. તો બીજું તો શું કરીએ હવે, કાંઈ હશે એટલે ગાય આમ બેસવાનું કે ખાવું મળી જાય. ઢોર નાય સરવા દઈએ. અહીં ડેમમાં જતા આવીએ આપણે, કેટલા દિખાની કરે એવા નથી, પાણી એવું કેમ. તો હાલો ડેમે જઈએ, ત્યાં તમને બતાવીએ. ત્યાં જઈને જ મળીએ. હાલો ને, અહીં ખોટો પાણીવાળો છે, ખોટો વ્લોગ બનાવવો.
તો મિત્રો પોપટ થઈ ગયા આપણો જોરદાર, કારણ કે આપણે લાગ્યું હતું કે અહીંયા પાણી છૂટે છૂટ જતું હોય, આખું સલકાઈને જતું હોય. અહીંયા આવીને ખબર પડી એટલે અહીંયા તો હાવ થોડુંક એટલું. હાલો મિત્રો હવે તો જઈએ આપણે ઢોરમાં, કારણ કે મને તો લાગ્યું હતું અહીંયા આ બધું આખું ભરાઈ ગયેલો હે. આમ એક સલકાઈને જતું હશે. ઓ પોપટ કોણ નાખ્યું મિત્રો, પોપટ થઈ ગયું. ચાલો હવે ઢોરમાં જઈને મળ્યા. તો મિત્રો આપણે ડેમમાં પોપટ કહીને તો આવતા રહ્યા. આપણો પોપટ બહુ મોટો થઈ ગયો. અને અહીંયા આપણે આવ્યા ક્યાં વરસાદ ડોર આવ્યો, ફૂલ વરસાદ જેવું છે. હું આજે મંદિરે તો વરસાદ આવી ગયો, દેખાડું તમને. હજી ચમથા ત્યાં તો આવી ગયો જો મિત્રો, વરસાદ તો આવી ગયો. આપણે તો એટલું થાય નહીં, કારણ કે આપણો મોબાઈલ છે વોટર. તો મિત્રો કેમ છો બધા? તો આપણે પાછા આવી ગયા છીએ ઢોર સારવા. તો જોઈ લો ઢોર કે કામ સરી. અને આપણે હાથે લેતા આવ્યા હતા તુદર વાવવાનું, અને એ અત્યારે ઘેરે પડ્યું. તુદર વાવવાનું કામકાજ ચાલુ છે, પણ આપણે ઢોર સારવાનું કામકાજ ચાલુ છે. તો ઢોર સરે આમ. તો હવે આપણે ધીરે ધીરે આપણે સવારમાં ઢોર સારતા હતા ત્યાં લઈ જઈએ. આપણે તો ધીરે ધીરે ત્યાં જઈને તો આપણે વિડીયો ચાલુ કરીએ. હા તો મિત્ર, તો આપણે અટાણ આવી ગયા અહીં કારે ભાઠે. આનું નામ છે કારું ભાઠું છે, એ કારું. અને આપણે હૃદય ઢોર આની કો સરે, આની કો આની કોઈ રા બધું સરે, એમ બધા સરે. ને આપણે અહીં બેઠા, અહીં કીધું આવું કારું ભાઠું છે. તો અહીં આપણી લાકડી પીડી છત્રી લેતા હતા, ભૂલી ગયા પલરી જા. હું જોયું તા સાહેબ. અને જો કેવા નજારો કેવા છે. આ ફોકસ કાં નથી થતું યાર, કરો આવી છે. હવે આપણે અહીં બેઠા, હવે ઢોર સારી. હવે તમે તમને શું બતાવીએ, ખબર મેં ઢોર જ છાંટતા હતા એ બતાવતો હતો. અટાણી ઢોર જ છાંટતા હતા એ બતાવતો હતો. હવે ઘરે જોઈને બતાવીશું આપણે તુરદર કેટલી વવાણી કેટલી વાવવાની છે. આ ગાછની બધા આ દેખાય એટલે એને ડંકો આપવો પડે, કારણ કે ઢોરને એને ગમે એને મારી દે, પછી લાગી જાય. એના કરતાં એને ડંકો આપી દેવાનો. બોરે તો અટાણે મારવા જ જાય, એ ભાગી જાય. તો મિત્ર બોલા, તો આ એક વાત કહેતા ભૂલી ગયો તમને. આ આપણે મોબાઈલ લીધો, એમાં વિડીયો ક્વોલિટી એક નંબર સારી છે એકદમ. આ તમે જોવો છો એ મોબાઈલ લીધો એમાંથી બનાવે છે. અને આપણે પહેલાં જે વિડીયો બનાવતા એ મોબાઈલ તમને બતાવી દઉં છું. તો એ કંઈક આ મોબાઈલમાંથી આપણે બનાવતા વિડીયો. જો તે આવો કંઈક મોબાઈલ હતો. આ મોબાઈલમાંથી આપણે વિડીયો બનાવતા. આ મોબાઈલનો એટલો કેમેરો સારો નહોતો, તો એ આપણે હાંકી લેતા મિત્રોને કે. અને હવે આપણે કેમેરા ક્વોલિટી કેવી છે જરા કમેન્ટ કરી દેજો પાછું. તો મિત્રો હું અહીં ઉપર ઢોર સારતા સારતા આવ્યો હતો, તો આપણે વાંથી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો હતો.
અને આ ઢોર સાથે સાથે એવો હતો તે આ ઉપર આવ્યો ને જોયું જો આ હાઈટકા પડ્યા હતા મિત્રો. આ હાઈટકો આગળ ભાંગ્યું. આ હાઈટકો પેલા કેવું હતું ને જો બતાવજો. આ કટકા કરી નાખ્યા આમ કે રખડતું હોય બીજું કટકું જો આવું હતું તો આખું પેલા આખું હતું ને આ હજી મજબૂત છે. આમાં તળી પડી ગઈ છે એ બધા આમ તળી થોડીક વધારે હતી કે આપણે લાકડી આમ ફરીને આમ ભટકેવી ને ક્યાં ભાંગી. આમાં ક્યાં વાહે મિત્રો વાહે ને તો બતાવું હવે નથી જવાનું. બાકી અહીંયા એટલા એરિયામાં જાય એટલે ઉપર એરિયા દેખાય. અહીંયા પીડા જોઈએ એટલે હાડકાની